Hello friends, welcome to my new third vlog. Friends, આજે તો હમણાં ઘણા દિવસથી બ્લોગ નહોતો કરતો, 2-3 મહિનાથી. તો આજે આપણો બ્લોગ ફાઇનલી આવી ગયો છે અને બહાર જો એકદમ વરસાદનું વાતાવરણ છે. મસ્તીનો વરસાદ આવે છે ને હમણાં બહુ ઝાઝો વરસાદ આવે છે રાજકોટમાં. અને હમણાં જ હજી પ્રમદી રાતે પણ કેવો ફૂલ જોરદાર આવ્યો હતો. ફૂલ મારા હિસાબથી તો 2:30-3 વાગ્યા સુધી રહી હોય છે. આ પછી આખી રાત વીજળી ફૂલ થતી હતી અને એકદમ આમ 120ની સ્પીડે, ના 200ની સ્પીડે આવતો હતો. ફૂલ આપણે કરા પડતા હોય ને, કરા એટલે બરફનો ઓલો એ કરા પડતા હોય ને એની જેમ. તો અત્યારમાં કેમેરા ક્વોલિટી બહુ ગંધારી આવે છે, કેમ કે આપણે બહારથી જોઈએ. હવે થઈ ગયું, હજી એવી ને એવી છે. હજુ આખો ઓલું લાગે, સફેદ લાગે ને કેમેરો ઓલો. હાલા બીજું તો શું કરું આપણે, બીજું તો ભાઈ અહીંયા બેસો હાલ બ્લોગ બનાવી લઉં, કેમ કે હવે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. એટલે હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ અને હવે તો ટાઈમ ન હોય કાંઈ લેસન બહુ ઝાઝું આવે, કેમ કે હવે હું ચોથામાં આવી ગયું ને આવતા વર્ષેથી ડાયરેક્ટ બોલ પેનથી લખવાનું એટલે અક્ષરનું જોવું પડે. બધું આમ કંઈક ભૂલ થઈ જાય તો એ જોવું પડે. એટલે એ બધું હજી પ્રેક્ટિસ એમ કરાવે બોલ પેનથી થોડું લખો, પણ મને ફાવી જાય, ફાવે જ છે બોલ પેનથી લખતા. તો એ મેડમ આમ પ્રેક્ટિસ કરાવે. તો હજી તો અમે લીડ પેન્સિલમાં હતી, એટલે લીડ પેન્સિલ ને ખાલી પેન્સિલ. બાકી 5માંથી હું આવીશ ને ત્યારે મારે બોલપેન હશે. અત્યારે ચોથામાં હું હમણાં હજી છે ને હાઈ જો કેટલી 7 તારીખ થઈ છે ને, તો આવતી હું 20 તારીખ થાય ને ત્યારમાં ફર્સ્ટ મંથલી ચાલુ થઈ જવાની છે. એટલે હમણાં બહુ ટાઈમ ન મળે. હાઈ થોડોક ટાઈમ મળ્યો તો બ્લોગ કરું હું, બાકી તો કાંઈ નહીં. અને દોસ્તો એક વસ્તુ બતાવું, પણ એ પછી બતાવીશ. આ વિડીયોમાં પહેલેથી જ આવી ગઈ વસ્તુ, અને હું પછી બતાવીશ. મિત્રાબેન આવી જાય ત્યારે આ પછી રવિવારે આ બ્લોગ, હવે બ્લોગ આવશે રવિવારે, એને એક મસ્તીની વસ્તુ રિવીલ કરશી. નહીં પણ રીલમાં નહીં, બ્લોગ. ઓકે, બાકી તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ દડો છે હાલ્યો બધાને ખબર જ હોય. હા જો દોસ્તો મસ્તી વસ્તુ છે. જો હવે ખોટી આવે ને ઠેઠ ગરડી એ આ તમે લગભગ તો જોઈ જ હોય છે. કાં નહીં જોઈ હોય કાં જોઈ હોય ખબર નહીં, મને નથી ખબર. તમને ખબર હોય તો કહી દેજો. અહીંયા બહુ ઝાઝો વરસાદ નથી આવતો. આ કેમેરામાં શું ભીનું કાંઈ નથી ભીનું, ખાવ નથી. દોસ્તો અમારી મમ્મી કપડાં ધોવે, પછી ઉપર તો ન જઈ શકાય, એ વસ્તુ રિવીલ થઈ જાય. ઉપર ન જઈ શકું, પણ તમને રવિવાર ખબર પડી જશે. કાલે જ રવિવાર, કાલે પ્રમદી જ રવિવાર હતો.
હતા આવશે નહીં તો એ રવિવાર આવી ગયા અને આ રવિવારે તો બહુ છે ને ટાઈમ ન મળ્યો હવે આવતા હમણાં મન જ નથી થતું બ્લોગ બનાવવાનું આજ થયું મન તો બનાવી નાખો બાકી હમણાં તો અમારે સ્કૂલ ચાલુ થઈ ગઈ હોમવર્ક એ બહુ તાજું આવી જાય પાછું તો એક્સ્ટ્રા હોમવર્ક પણ આવે એ તો મારે ત્રીજામાંથી જ આવવા માંડ્યું એક્સ્ટ્રા હોમવર્ક પણ એ ખોટી માથે એક્સ્ટ્રા હોમવર્ક પણ દેવું જોઈએ અને આપણે ઉપર જઈએ એ વસ્તુ તો હું રિવીલ નહીં કરાવવા દઉં એની ઓપોઝિટ સાઈડમાં રાખીશ કેમેરો હે એ હે જ નહીં પહેલાં તમે હા હે અહીંયા સામે અહીંયા હવે જો આ રૂમ આખો અને ઓછાડતું રૂમ હે બાકી અહીંયા જો આખું બધું વિખાઈ ગયું હે ના ચાલ આપણે બહાર જઈએ કેમેરો ચલાવે બધી સફેદ દેખાય બગડી ગઈ આ લેન્સ બગડી ગયો તમે ન જોઈ શકો યાર ચાલો આપણે નીચે જઈ અરે આ સાઈડ તો એવી વસ્તુ છે તમને આ જ સાઈડ જ છે કહો દોસ્તો આપણે બહુ જાજો બ્લોગ બનાવતા નથી એટલે તો હવે આ બ્લોગનું આપણે એન્ડ કરી દઈ તો દોસ્તો લાઈક કરી દેજો શેર કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય